આમ ખાણમાં જાય જુએ પડી ગયું ફોટો થઈ ગયો લાગે જુએ પડી લાગે હે એટલે ઘડી ઘડી આમ કરતી કરતી હોય આમ મોઢું સારું રાખવાનું આમ જૂતો ના દેખાય પણ અંદર લીખો હોય ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાડી રામ જયમાં કુખાર મેલી તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ તો ચલો ચા પી લઈએ હવે અને પછી ચેકનો ફોન આવેલો જઈશું નોકરી હવે શું હવે ઠંડી સેજ નહીં એવું લાગે હે કારણ કે ઉનાળા એવું લાગે હવે કારણ કે હવે લગ્ન વધારે આવે હવે 2-3 દિવસથી હવે થોડાક ચાલુ થઈ જાય કારણ કે બધા સંબંધીની કંકોત્રી વધારે છે તો મેરેજમાં બી જવું પડશે કારણ કે બધાનું છે અને એક બે જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ બી છે એ બી બધું અંબારવું પડશે તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તમે લગાવ્યું લગાવી તો મુકાતું નહીં તે હવે એ પણ તારા મૂકો લે એવું થોડી જ વાત કરે પણ બધું એ જાતો આવે એટલું મૂકતાય દૂર થઈ જાવ તો ભાઈ તારો કામ પતું ના હોય તો એવું હા જો આમ ચો પડ્યો કોણ પડ્યો તો કામ કરો ફટાફટ કામ તો હોય તા વાગી જાય છે 9 હતા હવામાં એટલે ફટાફટ કામ કરો ઓલી પગી છે પાડવાનું કામ બધું કરવાનું 4-5 છે કપડે ધોળ પડ્યા બધી કંકોત્રી આવતી જ જાય છે જો લગનની બે હાથે આમ પડી ફરતી પડી કારણ કે કંકોત્રી વધારે ભેગી થઈ ગઈ હવે ને તમારે આમ જવાનું સુમિતા આમ જાય હવે આપણે ટાઈમ થઈ ગયો કારણ કે વાગી જશે 10:30-11 તો હું જાઉં છું નોકરી પહેલાં જઈશ થોડું ગેરેજમાં થોડું ના માસિક જા નહીં ખાવા ના 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 લા ટિફિન થઈ લાવવાનો ચલો ભાઈ હવે જશું આપણે સરખેજ કારણ કે પહેલાં થોડું ગાડીનું બતાવું છે ને પછી જઈશું સરખેજ ટિફિન થઈ ગયું હલાય ચલો ભાઈ ટિફિન થઈ ગયા ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ આપણે હવે ગેરેજમાં તારા પહોંચી ગયા હવે આવી ગેરેજ આ છે આપણે અશુભાઈ ફોરમેનનું ગેરેજ ચલો અશુભાઈને મળી લઈએ ભગુભાઈ છે નહીં તો અમે આજે અત્યારે જઈએ ચા પીવા બહાર કારણ કે ભગુભાઈ ના હોય એટલે થોડીક તકલીફ પડે એટલે ચા પીવા માટે બહાર જવું પડે જી હા મંજીબેન બે ચા પીવા માટે ચા પીએ છે કારણ કે ભગુભાઈ બહાર ચા પીધી પણ મજા ના આવી ચા પી લે અને પછી શું કરે नौकरी से आता रहे पर टीवी जो समाचार जो है मम्मी कोमल खावन करे सेन शाक बनाई सीनी मिक्स सब्जी હવે તું એટલે ચલો શાક બનાવ્યું કાચું થોડું કહેવાય તેમને ડુંગળી નથી શું ભાઈ મિક્સ ના કહેવાય મિક્સ કોને કહેવાય બધું ઓલું પૌંજું કહેવાય બધું કહેવાય તે મિક્સ સબ્જી આ તમે આમાં ખબર તો પડતી નહીં આમને કહીએ અરે તું એટલે ચીલી લીલી ડુંગળી કે મિક્સ સબ્જી કહેવાય ને આપણો બસ મિક્સ સબ્જી થોડી કહેવાય ને તું અને ડુંગળી નાખી મરચા આદુ લસણ તેની મિક્સ સબ્જી ના કહેવાય મિક્સ બધું મિક્સ નથી મિક્સ હવે આ કઈ મિક્સ ના કહેવાય ભાઈ યાર વાતો ના કરે મારું વાતો કઈ કે મારું કે મિક્સ કહેવાય કે એ માર બસ આ તું એટલે ચીલી ડુંગળી છે નોકરીથી આપણે આવી ગયા ઘરે અત્યારે હવે ઘરે થોડી બેસશું પછી હવે છે જમવાનું પછી જમી લેશું ઠંડો પવન બી વધારે ચલો બધું જમવાનું નીચે ઉતારી તૈયાર થઈ ગયું છે બે જણા ગાડે છે જમવાનું તેલ ગાડે છે બધું ગાડી જાય ચલો બધું જમવાનું થાય એટલે આપણે જમી લઈએ જમવા વાગી ગયા છે 8 ફિક્સ ટાઈમ જ છે 8 કાં તો 8:30 રોજનો ટાઈમ લીલી તુવર ડુંગળી લસણ મિક્સ સબ્જી બનાવી વાત બતાડ તો મમ્મી ગરમ ગરમ છે જોઈ લે તીખું તીખું લાગે ના મોરે તીખું ના આદુ લસણ મરચા તીખું બનાવે થોડું મજા આવે સાચી વાત ને બધું ખવાય 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 કઈ ના થાય ને કઈ ખાઈ લઈએ. શું હોય તમારે ચલો ભાઈ જમવા આવી હાલો તમે ખાઓ વારું કરવા વારું કરવા
પેલા બધા વાર ગયા હતા. આ તો બધું જમવાનું, dinner, ડિનર ને ખાવા જ કહેવાય. લંચ ને હા. મજા તાર ના આવે, તાર dinner હોય. રાતે એમ નહીં એટલે એવું બધું એમ કે એમ લંચ ને ડિનર ને એમ મારા બાપા તો કાંઈ વારું કરે છે. સવારમાં કે break. બ્રેકફાસ્ટ હા, શિરામણી. હા, શિરામણી કરવા. કાંઈ પછી નાસ્તો કરો. એ તો જેમ જમાનો બદલતો જાય એમ મોઢું માણસ બી કરવા બદલતા જાય. જવું નહીં કહેતા? 3-4 વાગે ખાઈ લે કરવો. ચલો જમવું આવી ગયું. શાક તો નાખી દીધું. તો ગાઈસ પપ્પા જમીન બેસી ગયા ટીવી જોવે અને મમ્મી પોતો કરે છે ફટાફટ કરે પંખો ચાલુ લે ઠંડી લાગે હા એ કોમલ વાસણ કશું વાસણ 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 તો ઘસી લે જલ્દી ફટાફટ ફટાફટ. હે પણ લપીલો હે બધું કરું ને પડતો પકડ ઉજે નો કરે બોલ પગલા પકડાઈ ગયો જોમ જો આવી ગયો અરે શું કે મમ્મી હે એવું હોય કે આમ આમ ખાણામાં જાય જુએ પડી ગયું. જય જોઈ ને વળવાનું ફાટો થઈ ગયો લાગે. આપણે તેલ નાખીએ મેં માથે મસ્ત નાખજો એવું લાગે જુએ પડી લાગે. પડે ખરી હે એટલે ઘડી ઘડી આમ 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 કરતી હોય, ખાવા કરતી હોય. આમ મોઢું સારું રાખવાનું. ચાલો મોટો હાથ દેજો આમ એટલે આમ આમ એક કદાચ જૂના પડેલો ગોતેલો તમે 500 રૂપિયા બોલો જૂતો ના દેખાય પણ અંદર લીખો હોય લીખો. લીખો હાથે કશું ના મળે 500 રૂપિયા તો ગામડાના આપણા દેશી લીસીઓ લઈ જતા લીસીઓ આવતો પેલા લીખું ખેંચવાના લીસીઓ આવતો એવો. એ તો તમને ખબર જ કહેજો જરૂરથી કોમેન્ટમાં લખજો લીસીઓ આવતો પેલા કે વધારે જુઓ અને લીખો પડી હોય ને તો લીસીઓ આવતો આવો નાનો જ આવતો આમ પકડીને આમ ખેંચતા. અલા બાટો કોણ તમારા સુમી શું હતું? તમને પડી હે મન તો ના પડે આમાં વાળ જ મેં નાનો ન હોય. તમારે અઠવાડિયે એકવાર માથું ધોવાનું એટલે એવું કદાચ ને પડે. જૂના માણસો અઠવાડિયે ધોતી નહીં તો હેલો ગાઈસ કમ્પ્લીટ જમી લીધું છે. જમીન બેસી ગયા હોય ને હવે થોડીક તુવેર કારણ કે પડી છે તો થોડીક બાફીને ખાઈ લઈએ આજે. ઢગલો કરી મેળ લીધો હોય ઢગલો હમો કરી નાખી હારી હારી. તમારે ખાઈ દો મસ્ત ગામડાની દેશી તુવેર 500-600 ગ્રામથી વધી એ બાફી નાખીએ તો ચલો તમારે ખાઈ દો આવી જજો મસ્ત બાફેલી તુવેર. ચલો ગાઈસ આપણે લઈ છે તુવેર હવે એને બાફવાની છે આપણે કુકરમાં નાખીને. એની અંદર નાખી દઈશું પાણી. બહુ પાણી નહીં. ચલો અંદર નાખી દઈએ મીઠું. બાફતા જ કર્મલે માલ સરગી ગયો. મૂકી દીધી આપણે તુવેર 1-2 સીટી વાગે એટલે કમ્પ્લીટ. ચલો ગાઈસ આપણે મસ્ત મજાની તુવેર બફાઈ જઈ છે હવે એના ખાઈ લઈએ. ચલો તમારે ખાવી તો આવી જાઓ. ચલો કાલ છે ખોડિયાલમાંની 8મ બોલાનો ને. ચલો ગાઈસ તુવેર મસ્ત બફાઈ ગઈ છે ગામડાની દેશી તુવેર આમ રહીને ગામડાથી ટિપ્સલ ખાવી તો આવી જાઓ મસ્ત બધા અમે તરીને ખાધું ને જગ્યા નાખો તું મેસે બહુ ના હારું વોટ બરાબર. લોકો નાખો આ ફૂલાવો ને બધી મારા માટે પાથરી મેલી હોય બાફેલી તુવેર ખાધી ને ગામડાની યાદ આવી ગયો. ગામડે ના એટલે ના તો આમ ગામડે અમે તો ડબ્બા જ મૂકતા તેલનો ડબ્બો હોય એને કાપી નાખવાનો અંદર પાણી નાખીને તું નાખી જાય બાફી જાય એટલે આખા ઘરના બધા કોરો બેઠા હોય ચૂલો હરકતો હોય ને મોજ આવી જાય ખાવાની. રાધે હો એટલે 8-9 વાગે એમ શેતાર ગયા તો ખાતે જવાનું ફૂલતું બોલતો જવાનું. જા તમે ખાઈ દે આપણે ખાવાનું જેટલી હોય 10-15 તુવેર ખાવાનું કારણ કે હવે તરીને ખાતું પછી મજા ના આવે એમ. સુલે બાકી મેસેજ ના ખાય બધા લઈ એવું થોડી કે કોઈ બાપડી માર પતાઈ પડે બધી બાપડી
મોરી મોરી કે મેઠું જેટલું નાખ્યું જમ આવતી બે ને અત્યારે નાખી પણ નાખી દે મેઠું તો નાખી દે એકલી ખા પેલા સુમિતાઓની કોમલ માટે રાખજે પછી શું એટલું બધું આવે જ કરો ને શું હે ને કીધું ના પાડે એ તો બચારા મેદી મેલે ખાશે જ ખરા જ ને તો દૂર ખાવાની હે ના પડે હવે ચાય નાની અવાજ નહીં હે ને મહી તમે તમને આલે આ બધી ખાઈ જાય હે ખાઈ તો લે આ બધી ખાઈ જાવ હે નહીં ખાવે સિંગ ચા પેલા આ ખા ને તુવેર ના ના તો નકા આપણે બધી આ એટલી બધી ખાઈ જા જીવડા બીવડા બધું જો ના વાજુ રે હવે તું જોતી જ નહીં ઈ ખર જીવડા હાડકા હોય હાટકા ના જોયે એનું ઝેર કશું જોવાનું ના હોય હે નહીં સુમિત જોવે જ નહીં જો તું કે હાડી ન જોડે એ તો મેં જોઈને બધી અલગ કાઢી હતી હારી હારી તું કે તું કે અમારે કે જીવડો નહીં જોલો હે? મસ્ત ચોખ્ખી તો ગામડાની તું મસ્ત હે બીજા તો ખાવા દો ખા ખા પેટ તારું હો ભાઈ તારા ખાવાનું અનલિમિટેડ હે અનલિમિટેડ જેટલું કેટલું હજમ થઈ જાય મારે સુમિત તારા જોઈને બે છે હા હજમ થઈ જાય મારે ગમે એટલું ખાઈ તો બનાવશે આપણા માટે મસ્ત ચા ચા બનાવીને તો મને ના પડે કેમ ના પડે ચા બનાવવાની શું ચા બનાવવાની કેમ ના પડે તો પણ અત્યારે 11 વાગે ચા બને તમારે તો હું જોવાનું મારે જાગવાનું એટલે ચા બનાવેલું કોણ કે તમે ટીવી જોવો પેલા ઘણા તો વાંધો પડે ટીવી નહીં શું કરે છે શું વાંધો પડે ફટાફટ બનાવી ચા પી બેઠ ખોટી મગજ મારી ના કરો ચા એ હવે આપણે ચા પી લઈએ એટલી ચા ચા પી લઈશું અને સર્વે મિત્રોને ખોડિયાલ જયંતિની શુભકામના કાલે છે ખોડિયાલમાંની આઠમ તો બધા લોકો જશે વલાણા ખોડિયાલમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીમાં રામ મળી રામ જય માં ખુખાલ મેલી તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી